નમસ્કાર મિત્રો, એમએસએમ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી મોટી ભરતી, પગાર મળશે 35,000 રૂપિયા, લાયકાત માત્ર 10 પાસ, અરજી કરવાનું શરૂ. તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું ભરતી બાબતે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આ અગત્યની જાહેરાત સરકારી ભરતી માટે કોન્સ્ટેબલની 4,208 અને સબ ઇન્સ્પેક્ટર માટે 452 જગ્યાઓ પર ભરતી છે. તો આ જે ભરતી છે રેલવેની અંદર કોન્સ્ટેબલ અને એસઆઈની જગ્યાઓ માટે ભરતી છે. ટોટલ જગ્યાઓ છે 4660. એની અંદર તમારે 14 મે સુધી અરજી કરવાની, એટલે કે 14/5/2024 સુધી અરજી કરવાની છે. લાયકાત માત્ર માંગેલી છે ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવાર છે એમના માટે અરજી રહેશે. પગાર ધોરણ રહેશે 21,700થી લઈને 35,400 સુધીની પગાર ધોરણ તમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આની અંદર રેલવે પ્રોટેક્શન ફોર્સ અંતર્ગત આ જગ્યાઓ છે કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર માટે 4,000થી વધુ જગ્યાઓ માટે ભરતી છે. તો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે 14 મેના દિવસે તમે ઓફિશિયલ અરજી સીધી કરી શકો, છેલ્લી તારીખ રહેશે. તો મિત્રો, rpf.indianrailway.gov.in ઉપર તમારે અરજી કરવાની છે ઓફિશિયલ અંતર્ગત. તો મિત્રો, આની અંદર કોન્સ્ટેબલની જગ્યાઓ જ્યારે આરપીએફ સબ ઇન્સ્પેક્ટર માટે 452 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તો મિત્રો, આ જે જગ્યાઓ છે એના માટે જે ભરતી માટે છે ફી ભરવાની છે એની અંદર જાણીએ કે ભરતીની એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, લઘુમતી, એક્સ સર્વિસમેન મહિલા ઉમેદવારને માત્ર 250 અને અન્ય કેટેગરીના ઉમેદવારને 500 રૂપિયા ફી પે કરવાની છે. કોન્સ્ટેબલની ભરતી માટે ધોરણ 10 પાસ માગેલું છે, જ્યારે સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે એની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ માગેલું છે. તો મિત્રો, કોન્સ્ટેબલ માટે 18થી 28 વર્ષ છે અને સબ ઇન્સ્પેક્ટર માટે 20થી 28 વર્ષ માગવામાં આવેલા છે. તો મિત્રો, આની અંદર અગત્યની ભરતી માટે પગાર ધોરણ રહેશે 21,700થી લઈને 35,400 સુધી તમને પગાર ધોરણ મળશે. તો મિત્રો, આરપીએફ સબ ઇન્સ્પેક્ટરની અંદર જો તમે પસંદગી પામો છો તમને પગાર ધોરણ 35,400થી શરૂ થશે, જે બેઝિક રહેશે, જ્યારે કોન્સ્ટેબલની અંદર 21,700 રહેશે. તો મિત્રો, આની અંદર ફિઝિકલ ટેસ્ટ 5 મિનિટ 45 સેકન્ડની અંદર 1600 મીટરની દોડ પૂર્ણ કરવાની છે. તો આની અંદર અગત્યની માહિતી તમને જે ઊંચાઈ બાબતે જ્યારે પણ તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચશો ત્યાં તમને જોવા મળશે. તો મિત્રો, આની અંદર ભરતી છે એની અંદર 5 તબક્કાઓના માધ્યમથી તમારી પસંદગી રહેશે. તો આરપીએફ કોન્સ્ટેબલ અને એસઆઈ માટે ભરતી કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ લેવામાં આવશે, પછી એ આધાર રહેશે. ત્યાર પછી પસંદગી પામેલા ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ એટલે કે પીઈટી લેવામાં આવશે. ફિઝિકલ મેનેજમેન્ટ ટેસ્ટની અંદર પાસ થયા પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી તમારું મેડિકલ ટેસ્ટ થયા પછી તમને ફાઇનલ મેરિટની અંદર લેવામાં આવશે, એટલે કે ભરતીની અંદર તમે કમ્પ્લીટ ગણવામાં આવશો. તો આ ભરતી માટે અગત્યની અરજી છેલ્લી તારીખ છે 14 મે સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.